મહાભારતનું યુદ્ધ હે ને આ યુદ્ધ લડ્યા વિના આપણું કંઈ ભેગું ન થાય. તો તમે ટ્રાફિક જોવો તમે ખાલી. આ બ્રેકેડિયા અને આ ટ્રાફિક મિત્રો તૂચ્યું કેવરાવે હાલ તૂચ્યું. એમાં એસટી વાળા જ્યાં મજા આવે નથી ગાલે સાંગલી તા. આનું નામ સાંગલી છે. અત્યારે હે આપણે હૈદરાબાદ રિંગ રોડ ની અંદર અને હું આકું છું ગાડી. તો મિત્રો અત્યારે હે ને 0.5 માં એટલો હજુ કઈ વિડીયો નહીં આવે અને આ રિંગ રોડમાં હે જોવે જોવે નાખવી પડે. બધી કોરાથી 4 વ્હીલર વાળા ને ગાડીઓ વાળા ને બધી પામ ભેગી થાય. અને આ બાજુ હે ને મિત્રો સિટીનો નજારો છે. આમાં હે ને મિત્રો થોડુંક લીવર દેવું પડે. હિલિયા ઠાવકા એવા આવે એના માટે થઈને સીધો રોડ જાય ને એ જાય હૈદરાબાદ સિટીમાં અને આપણે ચડાવી લેવાનો હોય હવે એક્સપ્રેસ બોલે તો રિંગ રોડ. અને અહીંયા ગોલાઈ આવે છે ખતરનાકમાં ખતરનાક. વાગી ગયા છે રાતના 11 અને આપણે ગોડાઉને પૂગી આવ્યા છે. અને મિત્રો આપણે હે ને આયા ગોડાઉન ગાડી ખાલી કરવાની છે ને જેટલા પણ ગોડાઉન દેખાય ને મિત્રો અત્યારે તો અંધારું છે નહીં દેખાતો હોય. એ સવારે હું તમને ગોડાઉન દેખાડી એ બધાય મિત્રો ગુજરાતીના ગોડાઉન છે. અને એક ગાડી પોરબંદરની સામે પડી છે એ બાજુ ખાલી કરવાની છે. આપણે અહીંયા ખાલી કરવાની છે. તો હવે હે ને મિત્રો આપણે જમીને હોઈ જઈએ. હવે આપણે મળીએ સીધા સવારે. તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ નાઇટ. જય મા મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને. સવારની અંદર જ આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે 8 વાગે. અને બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે મિત્રો આપણી હૈદરાબાદ 11 નંબરની અંદરથી. અને મિત્રો જેટલા પણ ગોડાઉન છે ને બધાય ગુજરાતીઓના છે મિત્રો લાદીના. અને પોરબંદરની ગાડી એક સામે ખાલી થાય છે, એક આપણી ખાલી થાય છે ને એક અહીંયા ખાલી થાય છે મિત્રો. 3 ગાડી લાગી છે. એક આરે મજૂરની તો કંઈ તાણ છે જ નહીં. આપણે 5મા નંબરના ગોડાઉન ઉપર છે ને આમાં 4થા નંબરનું ગોડાઉન છે મિત્રો. એવી રીતના આમાં લખેલા છે. જો આવી મોજ છે મિત્રો. અહીંયા 10 નંબરમાં છે. આપણે 10 નંબરમાં ઉતરી અને તમે 8-9 કિલોમીટર જેવું હાલો ને એટલે આ ગોડાઉન આવે છે મિત્રો. એક જ આરે બધાય ગુજરાતીના મિત્રો. ટોટલી દેખાય નહીં. હમણાં વેપારી આવી છે ગુજરાતી વાળો, હજી આવ્યો નથી મિત્રો. મોરબીના છે બધાય. જો આપણી ગાડી ખાલી થાય છે 5 વાગ્યાની ખાલી થાય છે મિત્રો. હવે થોડી કંઈક બાકી છે. ચાલો મળીએ આગળ કન્ટિન્યુ. આપણી ગાડી ખાલી થવાનું ચાલુ છે અને એટલી ગાડી ખાલી થઈ છે. અને મિત્રો ગોડાઉનમાં ખાલી તમે સ્ટોક જુઓ. આ ગુજરાતીનો ગોડાઉન છે પછી સ્ટોકમાં વાતું પૂરી ગયું છે. અને હજી મિત્રો આપણે એટલી ગાડી બાકી છે. ધીરે ધીરે ચાલુ છે કામ ખાલી થવાનું. બપોર થાય તો મિત્રો ગાડી ખાલી થઈ જાય. ચાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. થાય આપણી ગાડી ખાલી ને આપણે બેઠા છે અહીંયા લાદીની ઉપર. અને મિત્રો અહીંયા છે ને મોરો આમ લગાડ્યો આપણે. અહીંયા મોરો ને પસવાડે ઠાઠું. હવે મિત્રો હજી છે ને 9 જેવું વાગવા આવ્યું. 11, સાડા 11, 12 થાય ને તો આપણી ગાડી ખાલી થઈ જાય. આ ભાઈની હવે એટલી જ રહી છે મિત્રો. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. અત્યારે છે ને આપણે ગોડાઉનની અંદર આવ્યા છે ને તમે ખાલી લાદીનો સ્ટોક જોવો મિત્રો. મેં તો ક્યાંય જોયો જ નહીં આવો સ્ટોક. તો નજર કરો ખાલી તમે મિત્રો. આમાં લાદી જ છે બધાય ને આપણી ગાડી અહીંયા ખાલી થાય. હવે તો મિત્રો આપણી ગાડીમાં 5-6 થપી જેવું હશે. કેસે હો બઢિયા? તો મિત્રો એટલી ગાડી રહી છે આપણી બાકી. 2-2ની લાઈન હોય અને અહીંયા એટલો માલ પડ્યો એવું હાલે છે. જોઈ લ્યો આ આપણો જ માલ છે મિત્રો બધો. માય ફ્રેન્ડ ઇઝ બ્લોક. તો હાલો મિત્રો મળીએ આગળ. હવે આપણી ગાડી ખાલી થઈ જાય પછી ત્યાં લગન આપણે બાણે બેઠા. અહીંયા ગરમી થાય તો કન્ટિન્યુ. થઈ ગયા છે બપોરના 11 અને આપણી ગાડી ખાલી કરવાનું ચાલુ છે. અને હજી 5 થપી છે મિત્રો. 5 થપી ખાલી થાય પછી આપણે છુટકારો મળે. સવારની 5 વાગ્યાની ખાલી કરે પણ આપણી ઝીણકી લાદી છે ને મિત્રો એના લીધે થઈને વાર બહુ લાગે. આ ગાડીમાં મોટી લાદી છે ને તો આ ગાડી અત્યાર સુધી ખાલી થઈ ગઈ મિત્રો. સવારની લાગી હતી. જો અહીંયા આપણી ગાડી ખાલી થાય છે ને અહીંયા લાદી ઉપર બેઠા છે મિત્રો આપણે. અને તડકો અત્યારે ધૂમ થઈ ગયો છે ફૂલ.
તો હાલો મિત્રો હવે ને આપણે પસવાડે જઈને જોઈએ કેટલીક થપી રહી નહીં તો કન્ટિન્યુ ગાડી તો છે ને ખાલી થવાનું ચાલુ છે હજી શિયાર જ થપી જેવું રેગું અને આપણે છે ને મિત્રો ધૂનગઢકાનું ઠંડુ પીવાનું મન થયું ને તો દુકાને જઈએ હાલે ને આ બધાય ગોડાઉન છે ને મિત્રો ગુજરાતીના જ છે આમ વાંથી માંડીને અહીં લગન પાસે આ લઈને એવી છે મિત્રો સામે આમ હે ને ઓલું ઢારિયા જેવું છે સડી જાય ને એટલે મિત્રો સાઈડમાં દુકાન છે ત્યાં ઠંડુ બંડુ મળે છે તો પીએ આવી આપણે જઈએ છીએ જોઈ લ્યો ચાલો મિત્રો મળીએ હવે આપણે દુકાને પૂછીને કન્ટિન્યુ ને ગમે એ કહે ને કે 10 નંબરનો માલ છે એટલે 10 નંબરનો માલ હોય ને એટલે મિત્રો અહીં ખાડામાં જે ગોડાઉન છે ને ત્યાંનો જ માલ હોય અને આ બધાય ગુજરાતીના ગોડાઉન અને અહીંયા દુકાન છે મિત્રો ગાડીએથી 500-600 મીટર જેવું થાય છે સવારે આપણે ચા પીવા આવ્યા હતા ને પાછા અત્યારે ઠંડુ પીવા આવ્યા આ રોડ છે આપણે જાવકમાં મિત્રો આમ જવું પડશે 10 નંબરમાં જવું હોય ને રિંગ રોડમાં તો આમ જવું પડશે આપણે ગાડીએ પૂગી આવ્યા નાસ્તો કરવા બેસી ગયા અને નાસ્તામાં હે મિત્રો જોઈ લ્યો એટલી કોથરી ભરી તો એમાંથી હે ને આપણે એક આલુ સેવ કાઢી લીધી અને આપણે ઠંડુ તો લઈ આવ્યા મિત્રો તો આલુ સેવ ને ઠંડુ આપણે અત્યારે કરવું હોય આવા તડકાનું તો હાલો નાસ્તો કરી લઈએ મળીએ પછી કાઢીએ વાગી ગયા છે બપોરના 11 અને આપણી ગાડી ખાલી કરતા મજૂર ગયા છે મેટાડોર ભરવા માટે તો એક મેટાડોર અહીંયા લગાડ્યું હોય એ ભરવાનું હોય એક મેટાડોર માં ભરાય છે મિત્રો તો આ 2 મેટાડોર ભરાઈ જાય પછી આપણી ગાડી ખાલી કરવાનું પાછું ચાલુ કરીએ મિત્રો હવે આપણી ગાડી ખાલી કરવામાં છે ને મિત્રો એટલો માલ બાકી છે ખાલી તો 2 4 શક થપી જેવું બાકી છે મિત્રો તો એ તો ખાલી 1 કલાકનો મામલો છે કલાકમાં તો આપણી ગાડી ખાલી થઈ જાય અને એટલો માલ અહીંયા પડ્યો છે મિત્રો હજી મિત્રો કલાક તો આરામથી થઈ જ જાય આમાં કલાક અડધી કલાક તો બાકી આપણી ગાડી ખાલી કરવામાં મેટાડોર ભરીને આવે ને પછી એક મેટાડોર 2-3 જણા વાં ભરે છે ને એક અહીંયા પણ છે મજૂર જાય ઊભા કરે છે નથી કે કઈ લાદી નાખવાની છે શું થાય જો એટલી ગાડી રહી મિત્રો ખડતા જુઓ ખાલી આપણી ગાડીમાં ખડ બાકી બહારનું છે મિત્રો ઉડે તો જા તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ખાલી કરવાનું ચાલુ કરે પછી કન્ટિન્યુ થઈ ગયો છે બપોરનો 1 અને આપણી ગાડીમાં મિત્રો હજી 3-4 થપી જેવું બાકી છે અને આગળ જેટલો માલ હતો ને એટલો બધો માલ પસવાડે નાખ્યો હોય મિત્રો 8-10 જણાએ થઈને હવે છે ને અહીંથી બધા ઉતારી લે છે તો જો મિત્રો અહીંયા છે ને એટલો માલ નાખ્યો હવે અહીંથી બધા ભેગા થઈને ઉતારી છે હજી એટલો રહી ગયો છે તો એ ઉતારે છે હવે મિત્રો 1 વાગ્યો 2 વાગ્યા આપણે ખાલી કરીને અહીંથી ગાડી નીકળી જાય कितने बजे तक होता खाली हो जाता आधे घंटे तो मित्रों आधे कलाक में खाली થઈ ગયા है आधे घंटे खाली होता है आधे घंटे में तो मित्रों वहाँ થી લઈને આયા નાખો ને હવે અહીંથી થપ્પો મારી છે કેટલો છે 1 2 3 4 5 6 7 થપ્પી જેવું બાકી છે મિત્રો આ ટૂંકી લખીએ ને તો આપણે ટૂંકી થપ્પી છે ચાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ વાગી ગયા છે બપોર પછીના 2 માં થોડીક એક વાર છે ને આપણી ગાડી ખાલી થવા આવે મિત્રો હવે તો 1 થપ્પી અને માથે અડધી થપ્પી એટલે કે 1.5 થપ્પી જેવું બાકી છે જોઈ લ્યો મિત્રો ઉડે તો જાઓ ને માલ ક્યાં નાખે ને હું તમને બતાડું તો ફૂલ સ્ટોક છે મિત્રો ગોડાઉનની અંદર અત્યારે મોટી ઝીણકી બધી લાદી અને અહીંયા થપ્પી મારે છે મિત્રો એટલી થપ્પી લાગી છે અને માલ જો તમે ખાલી મિત્રો અહીંથી એના આ ભાઈની દુકાન સિટીમાં કે ક્યાંક હશે તો અહીંથી એના મિત્રો ટેમ્પા ભરાઈ ને ત્યાં જાય છે મેટાડોરમાં તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ખાલી થઈ જાય પછી કન્ટિન્યુ વાગી ગયા છે બપોર પછીના 2:30 અને આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા અને હવે આપણે જવાનું છે સીધી પેટ તો હવે આપણે 10 નંબરમાંથી પાછા ચડીયું 7 નંબરમાં ઉતર્યું અને કરીમનગર હાઈવે ઉપર જઈશું મિત્રો સીધી પેટ અને આપણે સવારે ચોખા ભરવાના છે તો જો અત્યારે આપણે હજી 10 નંબર રિંગ રોડ સાઈડ જઈએ છે અને રાતે મિત્રો આ રોડ ઉપર થઈને આપણે આવ્યા હતા અને મિત્રો આપણે ખાલી કરવા મેં 2:30 વાગી ગયા જો આપણે બપોરે ખાલી થઈ ગયો ને 12 વાગે તો આજે આપણી ગાડી ભરાઈ જાત બાકી એવતા વીમો છે ભરાવે હવારી ભરાય આપણે કરીમનગર પાસેથી સુલતાનાબાદથી કે ઇકોરઘાટથી ભરવાના થાય તો આપણી સીધી પેટ વૈજે ને ગાડી રાખશું મિત્રો સરદારજીની હોટલે તો જો અત્યારે આપણે જઈએ છે તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ અત્યારે આપણે 10 નંબરમાંથી ચડી ગયા છે રિંગ રોડ અને હવે આપણે 7 નંબરમાં ઉતરવાનું છે અને હવે આપણે ભાવેશભાઈને ફોન કર્યો છે ભરાય કે નહીં ભાવેશભાઈ કહી દઈએ નંબર નાખે તો આપણે પૂછી લઈએ કે 7-8 વાગ્યા સુધી ગાડી ભરી દો તો આપણે જવા દઈએ કરીમનગરથી ભરવાની છે આપણે
તો આપણે અત્યારે જો મિત્રો સડી ગયા છે રિંગ રોડ. તો હાલો મિત્રો કન્ટિન્યુ. તો અત્યારે આપણે રિંગ રોડ ઉપર આવેલા જ આવ્યા છે. 9 નંબર આવ્યા, 10 નંબર વૈટ્યા, 9 આવ્યા. હવે આવશે 8 નંબર, પછી આવશે 7 નંબર મિત્રો. તો જો આ 9 નંબરમાં જવું હોય તો આપણે ખાલી હૈદરાબાદનો નજારો જોવો ઉડે તો જ આવો. આ તો આપણે હાવ સિટીમાં ગયા નથી મિત્રો, બાકી હાવ સિટીમાંથી નજારો આવે એટલે વાતું પૂરી ગયો. આમાં ઝાડવા આડા આવે, બાકી હું કાયદેસર તમને દેખાડે કે હૈદરાબાદ સિટી મિત્રો આને કહેવાય. તો 8 નંબર આવી ગયા મિત્રો. આવે મારવાડી આવે મિત્રો, મારવાડી રાજસ્થાનમાં લઈ લઈને નીકળી ગયા ગાડી. જો 8 નંબર આવી ગયું. હવે આપણે 7 નંબર આવે એટલે ઉતારી લેવાની છે ગાડીને. પછી મિત્રો કંઈક ખાવું, આપણે સવારનું કંઈ ખાધું નથી. હવે એવું કંઈક ખાઈએ 7 નંબરમાં ઉતરીએ ને પછી. તો હાલો મિત્રો મળી આવે છે તો આપણે 7 નંબર ઉતરીને કન્ટિન્યુ. આપણે 7 નંબરે પૂગી આવ્યા ને 7 નંબરમાં આપણે ગાડી ઉતારી લીધી છે અને ગાડી થઈ ગઈ બંધ, કેમ કે આવી ગયા ડેન્જર બ્રેકેટિયા. મારા બાપે અહીંથી કરે ને હેરી કરીને બંધ કરી દીધી હતી. હે મિત્રો હે ને આપણે 7 નંબર માંથી આમ નાગપુર વાળા કરીમનગર હાઈવે ઉપર ટર્ન મારી આપણે 7 નંબર માંથી ઉતરે ગયા અને કરીમનગર હાઈવે ઉપર ચડી ગયા. અને હવે આપણે દુકાન ગોતીએ છે, ક્યાંક દુકાન આવી જાય તો પેટ પૂજા કરીએ. તો જે આ કરીમનગર હાઈવે છે મિત્રો. હવે આપણે દુકાનની ખોજમાં છે, ક્યાંક આવી જાય તો. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા દુકાને ભૂકીને કન્ટિન્યુ.